નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. કેટલા વધી ગયા ઈપીએફ ક્લેમ રિજેક્શનના કેસ? શું ગૂગલ પે બંધ થઈ જશે? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે. તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ. છેલ્લા 5 વર્ષો દરમિયાન પ્રોવિડન્ટ ફંડના દાવાઓને નકારી કાઢવાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. દરેક 3માંથી 1 પીએફ ક્લેમ રિજેક્ટ થઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2017-18માં આ આંકડો 13% હતો, જે 2022-23માં વધીને 34% થઈ ગયું છે. પીએફ ક્લેમની ત્રણેય કેટેગરી ફાઇનલ, સેટલમેન્ટ, ટ્રાન્સફર અને વિથડ્રોઅલમાં આ આંકડો ઝડપથી વધ્યો છે. એક અહેવાલ મુજબ ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં રિજેક્શન રેટમાં વધારાનો આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો હતો. અગાઉ ઈપીએફઓનું હેલ્પ ડેસ્ક કર્મચારીની અરજીમાં સુધારો કરી આપતું હતું. આ બહુ નાની ભૂલો હોય છે, કોઈની સ્પેલિંગ મિસ્ટેક તો ક્યાંક 1 અથવા 2 નંબરો ખોટા હોવા પર ક્લેમ રિજેક્ટ થઈ રહ્યા છે. હવે જ્યારે આ કામ ઓનલાઈન થાય છે ત્યારે ક્લેમ રિજેક્ટ થવાનો દર વધી રહ્યો છે, જેના કારણે ઈપીએફઓ સબસ્ક્રાઇબર ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ટેક કંપની ગૂગલે ઓનલાઈન મની ટ્રાન્ઝેક્શન માટે વપરાતી તેની પેમેન્ટ એપ જીપેને બંધ કરવાની જાહેરાત કરી છે. ગૂગલની આ પેમેન્ટ એપ અમેરિકામાં 4 જૂન 2024ના રોજથી બંધ થઈ જશે. કંપનીએ વર્ષ 2022માં લોન્ચ થનારી ગૂગલ વોલેટ પેને પ્રમોટ કરવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ ભારતીય યુઝર્સે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે માત્ર અમેરિકામાં જ બંધ થશે. 4 જૂન પછી આ એપ માત્ર ભારત અને સિંગાપોરમાં જ કામ કરશે. બીજા દેશોમાં જીપેની સ્ટેન્ડ અલોન એપ ઉપલબ્ધ નહીં રહે. વોલ્ટ ડિઝની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં પોતાના મીડિયા ઓપરેશન્સના મર્જર માટે એક બાઇન્ડિંગ એગ્રીમેન્ટ પર સાઇન કરી છે. ન્યૂઝ એજન્સી બ્લુમબર્ગે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મર્જ કંપનીમાં 61% હિસ્સેદારી હોઈ શકે છે, કારણ કે ડિઝની ભારે કોમ્પિટિશનના કારણે ભારતમાં પોતાની રણનીતિનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે. જોકે હજુ સુધી આ મર્જર અંગે ડિઝની અને રિલાયન્સના અધિકારીઓએ કોઈ કમેન્ટ નથી કરી. તો બીજી તરફ રિલાયન્સ એક બ્રોડકાસ્ટ સર્વિસ પ્રોવાઇડર ટાટા પ્લે લિમિટેડના અધિગ્રહણની પણ વિચારણા કરી રહી છે, જેમાં ડિઝનીનો માઇનોર હિસ્સો છે. ટાટા પ્લેમાં હાલ 50.2% હિસ્સેદારી ટાટા ગ્રુપની, જ્યારે બાકીના શેર ડિઝની અને સિંગાપોરની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટીમાસેકની પાસે છે. આજકાલ મોટાભાગનું કામ ઓનલાઈન થાય છે, પરંતુ કેટલાક કામો એવા હોય છે જેના માટે તમારે બેંક જવું જ પડે છે. જો આપણે કોઈ કારણસર બેંકમાં જઈએ અને બેંક બંધ હોય તો નિરાશા હાથ લાગે. જો તમે પણ બેંકમાં જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને માર્ચ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેવાની છે તેનું લિસ્ટ આપી દઈએ, જેથી તમે તે કામ અત્યારે જ કરી શકો. માર્ચમાં 4 રવિવાર અને બીજા અને ચોથા એમ 2 શનિવારે બેંકો બંધ રહેશે. આ સિવાય 8 માર્ચે શિવરાત્રી, 25 માર્ચે ધૂળેટી અને 29 માર્ચે ગુડ ફ્રાઇડેના દિવસે પણ બેંકો બંધ રહેશે. 1 માર્ચે ચાપચર ફેસ્ટિવલના કારણે મિઝોરમમાં, 22 માર્ચે બિહાર દિવસના કારણે બિહારમાં, 26 અને 27 તારીખે દેશના બિહાર, ઓડિશા, મિઝોરમ સહિત કેટલાક રાજ્યોમાં હોળીના કારણે રજા રહેશે. આ માર્ચમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. દેશની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકને ભારતીય રિઝર્વ બેંકે એચડીએફસી ક્રેડિલામાં તેનો 90% હિસ્સો વેચવાની મંજૂરી આપી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે એચડીએફસી ક્રેડિલા કંપનીની એજ્યુકેશન લોન સબસિડિયરી કંપની છે, જે એજ્યુકેશન લોન આપવાનું કામ કરે છે. આ કંપનીમાં એચડીએફસી બેંક તેનો 90% હિસ્સો વેચી શકે છે. મહત્વનું છે કે એચડીએફસી ક્રેડિલામાં 90% હિસ્સેદારી વેચવાના સમાચાર એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર પૂરા થયાના 8 મહિના બાદ આવી રહ્યા છે. એપ્રિલ 2023માં કેન્દ્રીય બેંકે એચડીએફસીને ક્રેડિલામાં પોતાની હિસ્સેદારી ઘટાડવા કહ્યું હતું. બુલિયન માર્કેટમાં સતત તેજી બાદ સોમવારે વેચવાલી જોવા મળી શકે છે. સ્થાનિક અને વિદેશી બંને બજારમાં સોના ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી છે. વ્યાજ દરોમાં ઘટાડાની ઉતાવળ ન કરવાથી સોના ચાંદીની તેજીને બ્રેક વાગ્યો છે. સાથે ડોલર ઇન્ડેક્સ પણ ઉછાળાથી બુલિયન માર્કેટમાં નરમાઈ જોવા મળી રહી છે. સ્થાનિક વાયદા બજારમાં સોનું અને ચાંદી સસ્તા થઈ ગયા છે. એમસીએક્સ પર સોનાનો ભાવ અંદાજે $115 ઘટાડા સાથે $62,230 પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી $330 ઘટીને $70,150 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટ પર નજર કરીએ તો કોમેક્સ પર સોનાનો રેટ અંદાજે $10 ઘટાડા સાથે $2,040 પ્રતિ ઓન્સ પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીની કિંમત પણ $22.85 પ્રતિ ઓન્સ પર કારોબાર કરી રહી છે. શેર બજારમાં નરમાઈ વચ્ચે આજે નિફ્ટી 50ના 4 શેર રેકોર્ડ હાઈ અથવા 1 વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયા, જેમાં 2 શેર તો અદાણી ગ્રુપના હતા.
અદાણી પોર્ટનો શેર ઇન્ટ્રાડેમાં 1,340.85 રૂપિયા પર પહોંચી ગયો, જે તેનો રેકોર્ડ હાઈ છે. એસબીઆઈ લાઈફની વાત કરીએ તો ઇન્ટ્રાડેમાં તે 1,548 રૂપિયાની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગયો. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝનો શેર પણ ઇન્ટ્રાડેમાં એક વર્ષના હાઈ 3,311 રૂપિયા પર પહોંચી ગયો. આ સિવાય પાવરગ્રીડનો શેર ઇન્ટ્રાડેમાં 289.85 રૂપિયાની ઊંચાઈ સુધી પહોંચી ગયો. તો સમાચારોના લંચ બોક્સમાં છે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય. નમસ્કાર.